જય માતાજી। આજે આપણે બનાવશું ધાણાનું શાક। એમાં લીધું છે આપણે આ 100 ગ્રામ ધાણા લીધા છે, આ 50 ગ્રામ ચણાનો લોટ છે, આ સ્વાદ પ્રમાણે મીઠું લઈશું, આ મરચું છે, આ અજમો નાખવાનો આપણે આમાં, અને આ હિંગ છે, આ હળદર છે, આ ટમેટાં છે, આ આદુ મરચાં લસણની પેસ્ટ છે। હવે આપણે ગેસ ચાલુ કરીશું એમાં આપણે આપણે 2 પાવડા તેલ, ધાણાના શાકમાં તેલ વધારે જોઈએ એટલે તમને લોટ બરાબર ના ઓલું થાય। આપણે 1.5 પાવડું તેલ લઈશું। એમાં આપણે અજમો નાખીશું, આદુ મરચાં ને લસણની પેસ્ટ, આપણે ટમેટું નાખીશું, ધાણાનું શાક તો આંખો માટે નંબર હોય, આંખોમાં માથું દુખતું હોય, આ ધાણાનું શાક બહુ જ સરસ। આપણે હિંગ નાખીએ, આપણે આ મરચું નાખીશું, તીખું ખાતા હોય એ પ્રમાણે લેવાનું। આપણે થોડી હળદર નાખીશું, સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, આપણે એમાં ધાણા નાખી દઈએ, થકાય વાર નથી લાગતી, 2-5 મિનિટમાં તો થઈ જાય આપણે। આમાં ડુંગળી નહીં નાખવાની, સ્વાદ બગડી ગયો। ખાલી ધાણામાં ટમેટો અને આ જ મસાલો નાખવાનો। અને આપણે 2 મિનિટ જેવું શેકાવી દઈશું। હવે આપણે પાણી નાખીએ, હવે આપણે આને ઉકળે એટલે ચણાનો લોટ નાખી દઈશું। હવે આપણે ચણાનો લોટ નાખી દઈશું, આમ ખાવે તો આમ કરવાનું, નાખા નામ નાખીને આપણે ખીચું કરીએ એવી રીતે વેલણથી હલાવી નાખો તોય ચાલે। તો તમારે ગાંઠાઈ નહીં રહે, આમાંય નહીં રહે, પણ કદાચ તમને એવું લાગે કે આમાં ગાંઠા રહેશે તો વેલણથી કરાવી નાખવાનું, એક ગાંઠો નહીં જ દેતો।
અને આપણે ગેસ ધીમો કરી દેવાનો. હવે આપણે થઈ ગયું છે ધાણાનું શાક. હવે આપણે ગેસ ખાંડ નાખીએ અને આપણે સ્ટોર કરીશું. આપણે તૈયાર છે ધાણા અને ચણાના લોટનું શાક. તો લાઈક કરજો, શેર કરજો અને બે લાઈક દબાવવાનું ના ભૂલતા. સબસ્ક્રાઈબ કરીને કહેજો તમે કેવું લાગ્યું. જય માતાજી.